तो गोकुल परित्राण संभ्रमेण गृहाचलम स्वयं गोपांगनाथं विष्णु गोपाल मास्य बुद्धि प्रेरक कृष्ण से पादपद्म। आज आ एकादशी सत्संग में આપણે સૌ એકત્રિત થયા છે। કોઈ પણ ધર્મ હોય એમાં ચાર વસ્તુ મુખ્ય હોય, પ્રમાણ હોય, પ્રમેય હોય, સાધન ને ફલ હોય। એમાં જે પુષ્ટિ માર્ગીય છે બે વસ્તુ છે આપણે ત્યાં। એક તો પુરુષાર્થ છે, પુરુષાર્થમાં ધર્મ અર્થ કામ ને મોક્ષ, અને સાધન જે છે આપણું એમાં પ્રમાણ પ્રમેય સાધન ને ફલ છે। તો હવે હકીકતમાં પુરુષાર્થ એટલે શું? પુરુષાર્થ એટલે અર્થ, અર્થ એટલે પ્રાપ્ય વસ્તુ, કે કોઈ પણ વ્યક્તિને પ્રાપ્ત કરવાની જે વસ્તુ હોય એને પુરુષાર્થ કહેવાય। હવે એ જે પુરુષાર્થ છે એમાંથી આપણે જે શાસ્ત્રમાં જે ધર્મ તરીકે બતાવ્યો હોય એને આપણે ધર્મ પુરુષાર્થ કહીએ છીએ। પણ જે શાસ્ત્રીય ધર્મ છે એનો ઉદ્દેશ્ય બે છે। એક તો એ કે અહીંયા ભૂતલ ઉપર આપણે જે રહીએ છીએ પૃથ્વી ઉપર, એ પૃથ્વી ઉપરના આપણા જીવનના બીજા પુરુષાર્થોને પણ એ પુરુષાર્થ સિદ્ધ કરે, ધર્મ પુરુષાર્થ। અને બીજા નંબરમાં જ્યારે આપણો શરીર નો કાલ પૂરો થઈ જાય અને આપણો જ્યારે શરીર છૂટી જાય ત્યારે એ પછીનો આપણો જે પુરુષાર્થ છે જેને આપણે મોક્ષ પુરુષાર્થ કહીએ એ પણ સિદ્ધ થાય, કે જેથી કરીને આપણે આપણી જે ગતિ છે એ આપણી જે પ્રકારની કામના હોય, જે પ્રકારની આપણી રુચિ હોય એ પ્રમાણે આપણી ગતિ થાય। હવે એ ગતિમાં બે વસ્તુ છે, પ્રવૃત્તિ ને નિવૃત્તિ। એક તો પ્રવૃત્તિ છે અને એક છે નિવૃત્તિ। પ્રવૃત્તિ એટલે શું? કે જેમ ધ્રુવજીએ તપસ્યા કરી અને તપસ્યા કરીને ભગવાન પ્રગટ થયા, ભગવાન પ્રગટ થયા અને ધ્રુવજી કેટલું બધું મનમાં એને વિચાર કર્યો હતો, પણ ભગવાન પ્રગટ થયા એટલે કઈ બોલી શકે એમ નતા। તો ભગવાને પોતાનો શંખ એના ગાલ ઉપર અડાડ્યો ધ્રુવજીના, ધ્રુવજીની વાણી ખુલી ગઈ અને એ બોલવા માંડ્યા। હવે બોલવા માંડ્યા એટલે એને ભગવાનની સ્તુતિ ચાલુ કરી દીધી। ભગવાનની સ્તુતિ તો ચાલુ કરી દીધી, પણ કર્મ જે એમણે ચાલુ કર્યું હતું એનો સંકલ્પ શું હતો? સંકલ્પ એ કર્યો હતો કે મને મારા અધિકારનું જે મારા બાપનું રાજ્ય છે એ મને પ્રાપ્ત થાય, એવો એનો સંકલ્પ હતો જે તે વખતે। હવે તપસ્યાના લીધે એનું હૃદય શુદ્ધ થઈ ગયું એટલે એને એ કઈ યાદ ના આવ્યું અને એને ભગવાનને કઈ વિનંતી કરી ના શક્યા એ સંદર્ભની, પણ સંકલ્પ એનો એ હતો એટલે ભગવાને એને એ આપી દીધું। એ થયો પ્રવૃત્તિ માર્ગ। પ્રવૃત્તિ માર્ગ એટલે કે જેમાં આ લોકમાંથી બીજે લોકમાં જવાની જરૂર નથી, અને પ્રવૃત્તિ માર્ગ કહેવાય। એટલે એમાં અને આ લોકમાં કઈ ને કઈ એનો જન્મ થાય અને પાછું એનું કઈ ને કઈ પ્રક્રિયા એની ચાલુ રહે, એના પ્રવૃત્તિ માર્ગ કહેવાય। તો નિવૃત્તિ માર્ગ કેને કહેવાય? કે જે સપ્તલોક છે, કે આપણે જે ગાયત્રી મંત્રમાં આવે ભૂ ભુવ સ્વ મહાજન તપ સત્ય, એ બધા 7 ઉપરના લોક છે। એ 7 ઉપરના લોકમાં ક્રમશઃ એક પછી એક ગતિ થાય મર્યાદા માર્ગની, અને એ ક્રમશઃ ગતિ થઈ અને છેલ્લે
જે બ્રહ્માજી છે એ સત્યલોકમાં રહે છે. એ સત્યલોકમાં બ્રહ્માજી હારે એની જોઈન્ટ થઈ જાય, ત્યાં જઈને રહે. મર્યાદા માર્ગમાં સમસ્યા એ છે કે મર્યાદા માર્ગમાં કોઈની સ્વતંત્ર મુક્તિ નથી થતી. એટલે કોઈ પણ જીવ છે એની ગમે એટલી યોગ્યતા હોય, એ ગમે એટલો સારો હોય, એને ગમે એટલું સાધન કર્યું હોય, તપસ્યા કરી હોય, કાંઈ પણ કર્યું હોય એની, છતાં પણ એની પોતાના આધાર ઉપર કે પોતાની યોગ્યતાના આધાર ઉપર એની મુક્તિ થતી નથી. શું થાય છે તો કે એ ક્રમશઃ ઉપર ચડતા ચડતા લોકમાં બ્રહ્માજીની હારે જઈને બેસી જાય. હવે જો બ્રહ્માજી ભક્ત હોય તો વાંધો ના આવે કે બ્રહ્માજી ભક્ત હોય એટલે બ્રહ્માજીની જ્યારે મુક્તિ થાય તો એની સાથે એની મુક્તિ થઈ જાય. પણ માની લો કે બ્રહ્માજી ભક્ત નથી. હવે બ્રહ્માજી ભક્ત નથી તો એને બધું સાધન કરેલું હોય છતાં પણ એ વેઇટિંગ રૂમમાં એને બેસવું પડે બ્રહ્માજીની હારે, એનું કઈ હિસાબ ના થઈ શકે. અને એમાં એની કોઈ પણ યોગ્યતા પણ કામ ના લાગે. ગમે એટલું યોગ્ય હોય, ગમે એવું સાધન કર્યું હોય તો એને ત્યાં સુધી બ્રહ્માજી ભક્ત ના થાય ત્યાં સુધી એની મુક્તિ ના થાય. એટલે બ્રહ્માજીની સાથે એની સહસ્થિતિ થાય બ્રહ્મલોકમાં, સત્યલોકમાં, ત્યાં એ રહે. અને જો એ બ્રહ્માજીને ભક્તિ ઉપલબ્ધ જ ના થાય તો એને એવા બ્રહ્માજીની રાહ જોવી પડે કે જેને ભક્તિ ઉપલબ્ધ હોય. એટલે જ્યારે એવા કોઈ બ્રહ્મા આવે કે જે ભક્તિવાન હોય, એ ભક્તિવાન બ્રહ્મા બેઠો હોય એની પણ ભેગી મુક્તિ થાય. એટલે કેટલા બધા લોકો અત્યારે પણ સત્યલોકમાં વેઇટિંગમાં બેઠા હોય મુક્તિ માટે, કે એ બધા જ્યારે બ્રહ્માજી મુક્ત થાય ત્યારે એની હારે હારે એની મુક્તિ થશે. આને કહેવાય ક્રમ મુક્તિ. એટલે ક્રમ મુક્તિ છે એ મર્યાદા માર્ગમાં માત્ર ક્રમ મુક્તિ જ છે, એમાં સદ્ય મુક્તિ નથી. બીજી મુક્તિ છે સદ્ય મુક્તિ. સદ્ય મુક્તિ એટલે કે તરત મુક્તિ, કોઈ પણ જીવની તરત મુક્તિ થઈ જાય એને સદ્ય મુક્તિ કહેવાય. હવે જે સદ્ય મુક્તિનો પ્રકાર છે એ અવતાર કાળમાં જ શાસ્ત્રમાં જોવામાં આવે છે કે જ્યાં કઈ તમને સદ્ય મુક્તિ દેખાશે કે ભાઈ તરત મુક્ત કોઈ થઈ ગયો, એ ક્યારે થયો મુક્ત? કાં તો કૃષ્ણ અવતારમાં થયો, કાં તો રામા અવતારમાં થયો. કોઈ વિષ્ણુના જે બધા અવતારો છે એમાંના મુખ્ય જે અવતારો છે એ અવતારોના સમયમાં એવી મુક્તિ થઈ કે ભાઈ ભગવાનની ઈચ્છા થઈ કે ભગવાનના શ્રેયસ્થી એનું મૃત્યુ થયું કે પછી ભગવાનના દ્રષ્ટિથી એને જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું ને એને મુક્તિ થઈ ગઈ. એવા કોઈ ઉપાયથી એની સદ્ય મુક્તિ થઈ. બાકી બીજી કોઈ રીતના સાધનથી કે બીજા કોઈ ઉપાયોથી એની કોઈની સદ્ય મુક્તિ થઈ નથી. હવે જે નિવૃત્તિ માર્ગ છે એમાં મુક્તિ ફલ હોય તો એ મુક્તિ પુષ્ટિ માર્ગમાં કેવી? તો કે આપણે ત્યાં સદ્ય મુક્તિ છે. સદ્ય મુક્તિ છે એટલે આપણે ત્યાં ઓલા લોકમાં ગતિ, જે બધા લોકમાં જાય એવી રીતના લોકમાં જવાનું કોઈ જરૂર નથી. એની બ્રહ્માજીની રાહ જોવાની પણ જરૂર નથી. અને અત્યારે ઘણા બધા લોકોને એવું લાગતું હોય કે આ બાબા હું મુક્તિની વાહે પડ્યા. પુષ્ટિ માર્ગ તો મુક્તિથી ઉપરનો માર્ગ છે કે મુક્તિકાંક્ષી જન ભક્તિદાયક સકલ. શ્રી ગુસાઈજીના ચરિત્રમાં આવે કે મુક્તિકાંક્ષી જે લોકો છે એને પણ ભક્તિનું દાન કરવાવાળો છે. અથવા વલ્લભ અષ્ટક નામમાં અને એના વિવેચનમાં આપણે જોઈએ તો એમાં એવું આવે કે આ જે મુક્તિની કામના વાળા લોકો છે એ પણ જેને શોધે છે, એ પણ જેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે એવા આ પરબ્રહ્મ છે. એવા બધા વચનો આપણને કેટલા બધા જોવા મળે. પરંતુ અહીંયા સમજવાની વાત એ છે કે જે આધુનિક પુષ્ટિ જીવ છે એ આધુનિક પુષ્ટિ જીવ છે એ કેવો છે? તો પુષ્ટિયા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયા હતા. એટલે જે પુષ્ટિજીવ છે વિમિશ્ર છે. પુષ્ટિજીવની સમસ્યા કહો કે પુષ્ટિજીવની પ્રતિબંધ કહો કે પુષ્ટિજીવને ભગવત પ્રાપ્તિનો નડતર કહો, એ એક જ છે કે વિમિશ્ર છે. એ ભળી ગયો છે બીજામાં. એમ પુષ્ટિજીવને ના એનું કોઈ પાપ નડે છે કે ના એનું કોઈ પુણ્ય નડે છે કે ના પુણ્ય પણ નડે. એટલે એ જે પાપ ને પુણ્ય કે જે કંઈ પણ દોષ ને ગુણ
એ બધા એને ભગવત પ્રાપ્તિમાં નડતા નથી કે કોઈ બહુ ગુણી હોય કે કોઈ બહુ શાસ્ત્ર વાંચેલો હોય તેને ભગવાન મળી જાય એવું નથી, કે કોઈ બહુ દોષ વાળો હોય કે કોઈ મૂઢ હોય કે કોઈ અજ્ઞાની હોય એને ભગવાન ના મળે એવું નથી. એટલે એવું હોવાના કારણે જે કારણ શું ભગવત પ્રાપ્તિનું એવો માણસને વિચાર આવે. પુષ્ટિ માર્ગમાં હકીકતમાં કઈ કારણ નથી ભગવત પ્રાપ્તિનું. કોઈ વસ્તુને તમે પદાર્થને તમે એમ ના કહી શકો કે આના કારણે ભગવત પ્રાપ્તિ થાય, પરંતુ આપણે ત્યાં એક બહુ સરસ દ્રષ્ટિકોણ બતાવવામાં આવ્યો કે જે વિમિશ્રપણું છે આપણું, આપણામાં જે પુષ્ટિની હારે ભળેલો જે કઈ ભાગ છે એ ભાગ જયારે નિવૃત્ત થાય ને ત્યારે આપણને પુષ્ટિ ફળનો અનુભવ થાય. એટલે પુષ્ટિ જીવ કેટલા પ્રકારના હોય? એક તો સર્વોપરી જીવ હોય, નિર્ગુણ હોય. નિર્ગુણ જીવ છે એનાથી ઉપર કોઈ પુષ્ટિ જીવ છે નહીં. પછી બીજા નંબરમાં આવે પુષ્ટિ. પુષ્ટિ છે એ એવો પુષ્ટિ જીવ કે જેની અંદર મર્યાદા કે પ્રવાહનો અંશ પણ નથી, એવો પુષ્ટિ જીવ. પછી એના પછી આવે પુષ્ટિ મર્યાદા, એવો જીવ કે જેની અંદર પુષ્ટિ પણ છે અને મર્યાદા પણ છે. પછી આવે પુષ્ટિ પ્રવાહ, એવો જીવ જેની અંદર પુષ્ટિ છે અને પ્રવાહ પણ છે. તો હવે તમે વિચાર કરો કે જે પુષ્ટિ છે એના માટે આચાર્યચરણ એમ કહે છે કે દુર્લભ છે. ત્યારે એ સમયમાં જયારે 84-200 વૈષ્ણવ છે, આટલા બધા ભગવદીઓ થઈ ગયા, એ સમયમાં આપણે એમ આજ્ઞા કરે છે કે પુષ્ટિ જીવ છે એ પરમ દુર્લભ છે. તો પછી અત્યારે દુર્લભ હોય એમાં શું નવાય એમ. એટલે એવા કારણથી આધુનિક જે પુષ્ટિ જીવો છે એના માટે શ્રી પ્રમેય રત્નાવમાં લાલુ ભટ્ટજીએ કીધું કે આધુનિકાનામ ત્રિવિધ પુષ્ટિ ભક્તાનામ સાધન સાપેક્ષત્વ, કે આધુનિક જે ત્રિવિધ પુષ્ટિ ભક્તો છે, ત્રિવિધ એટલે પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા, એ ત્રણેય પ્રકારના જે પુષ્ટિ ભક્તો છે આધુનિક, એના માટે બીજો કોઈ ઉપાય નથી એમ સાધન કરવા સિવાય. કેમ કે નકર તો બધા પુષ્ટિ માર્ગના લોકોને એમ થાય કે આ તો નિસાધનતાનો માર્ગ છે. આચાર્ય કે નિસાધન ફલાત્માએ પ્રાદુર્ભૂતો ગોકુલે, ભગવાન ગોકુલમાં પ્રાગટ્ય નિસાધન જીવોને ફલ આપવા માટે થયું છે. તો પછી નિસાધનતાનો માર્ગ છે અને કોઈ પણ સાધન ભગવત પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય રાખતું નથી, તો પછી કોઈ સાધન કરવાની જરૂર ક્યાં રહી? કે કોઈ સાધન કરવાથી ભગવાન મળે એમ જ નથી. પરંતુ ત્યાં એટલે જ કહે છે કે આધુનિક જે ત્રિવિધ પુષ્ટિ ભક્તો છે એને સાધન સાપેક્ષત્વ છે, એટલે સાધનની એને જરૂર છે. સાધનની જરૂર શા માટે છે? કે આપણી અંદર જેવું તાળું મારેલું હોય એવી ચાવી લાગે. એટલે આપણી અંદર જે મર્યાદા છે એ મર્યાદામાં મર્યાદાની ચાવી જ લાગે. આપણી અંદર જે પ્રવાહ છે એ પ્રવાહમાં પ્રવાહની ચાવી જ લાગે. આપણી અંદર જે પુષ્ટિ છે એમાં પુષ્ટિની ચાવી લાગે. એટલે આપણી અંદર જે ભળેલું મર્યાદા કે પુષ્ટિ કે પ્રવાહ કે જે કંઈ પણ આપણી અંદર છે એને અનુકૂળ કંઈક તો માર્ગમાં હોવું જોઈએ ને, નકર આપણી ગતિ એમાં કેમ થાય? જે માર્ગ આપણને ઉદ્ધાર આપણો કરવા માટે છે એ માર્ગમાં આપણા અંદર રહેલી મર્યાદા કે પ્રવાહ જે છે એને જો એ સાચવી ના શકે તો પછી માર્ગ આપણો ઉદ્ધાર કેમ કરી શકે? એટલે આપણી અંદર રહેલું જે મર્યાદા અને પ્રવાહ છે એના માટે પણ કંઈક ને કંઈક પુષ્ટિ માર્ગમાં છે. હવે શું છે તમે વિચાર કરો કે જેટલી પણ પૂજા પદ્ધતિ છે પુષ્ટિ માર્ગમાં, જેટલી પણ અર્ચના છે આપણે ત્યાં, એ બધી શું છે? એ આપણા અંદર રહેલી મર્યાદાપણાને માટે છે ને. જે કઈ પૂજા પદ્ધતિ છે, તમે હાથ જોડીને દંડવત કરો છો, કે તમે તિલક આરતી કરો, તિલક કરો ભગવાનને, કે પછી તમે ધૂપ દીપ કરો, રાયલ નોછાવર કરીએ આપણે, કે સ્તુતિ કરીએ, કે પછી પુરુષોક્તનો પાઠ કરીએ, એમ કરીને આપણે સ્નાન કરાવીએ સ્નાન યાત્રામાં, એ બધું શું છે? એ બધી આપણી મર્યાદાને મહાપ્રભુજી એડ્રેસ કરે છે. અંગીકૃતો સમર્યાદો, નામ જ આચાર્ય આપણી મર્યાદા સહિત આપણો અંગીકાર છે. એકલો પુષ્ટિ વાળો અંગીકાર હોત તો 84 ની બદલે કદાચ 8 જ હોત. 84 વૈષ્ણવની વાર્તા આવે છે એમાં જો આચાર્યનો સ્વભાવ કે આપનો અભિગમ એવો હોત કે અંગીકૃતો કેવલ પુષ્ટિ, એમ જો આપનો અભિગમ હોય ખાલી પુષ્ટિનો જ અંગીકાર છે તો પછી આટલા બધા વૈષ્ણવ થાત જ નહીં.
આટલા બધા વૈષ્ણવ કેમ કે અંગીકૃતો સમર્યાદા, મર્યાદા સહિત અંગીકાર કર્યો, એટલે આપણી અંદર રહેલી મર્યાદાનો પણ અંગીકાર છે. એટલે આપણને કોઈ સાધનમાં કે કોઈ એમાં નિષ્ઠા તરત થાય એમ. કેમ કે મર્યાદા આપણું છે, એટલે વચનોમાં સાધનોમાં નિષ્ઠા આપણી થાય તરત. ભાઈ ફલાણા ગ્રંથમાં એમ આજ્ઞા કરી છે કે આવી રીતના આ પાઠ કરવા જોઈએ, ઓલા ગ્રંથમાં એમ લખ્યું છે કે આવી રીતના સેવા કરવી જોઈએ, આપણા આચાર્ય એમ આજ્ઞા કરી કે આવી રીતના અપરસપૂર્વક આપણે સેવા કરવી જોઈએ. એ બધી આજ્ઞાઓ આપણને અપીલ શા માટે કરે છે? એ બધી આજ્ઞાઓની આપણા હૃદયમાં અસર થાય છે એનું કારણ આપણામાં રહેલી મર્યાદા છે, તો અસર જ ના થાય. આપણામાં રહેલી મર્યાદા છે એના કારણે તો એ આપણને અસર થાય છે, અને એ જરૂરી છે. કેમ કે એના કારણે જ આપણે સાધનમાં પ્રવૃત્ત થાય, નહીં તો કોઈ સાધનમાં પ્રવૃત્ત જ ના થાય. બધા જીવ એમ માનીને જ બેસી જાય કે આ તો નિસાધન ફલાત્મા છે, ભગવાન કાંઈ કરવાની જરૂર જ નથી. અહીંયા ભય કુતૂહલ અબડળ કાહે કા કે આપણા જે પ્રિયતમ છે એ જ આપણે પોલીસ વાળા થઈ ગયા, આખા ગામના કમિશનર થઈ ગયા, પછી આપણે કઈ ક્રાઇમ કરવામાં બીક ના લાગે, તો ગમે એ કરવાનું. જે કમિશનર છે એ જ આપણી પાસે છે, કઈ ચિંતા નથી. એટલે એમ ના હાલે. એના કારણે વ્યવસ્થા આખી એવી છે કે આપણી અંદર રહેલી મર્યાદા, આપણી અંદર રહેલો પ્રવાહ, આપણી અંદર રહેલો પ્રવાહ શું છે કે આપણને સારું સારું ખાવું ગમે છે, આપણને સારું સારું પહેરવું ગમે, એવી ઘણા બધા આપણા શોખ હોય લૌકિકમાં. એ બધા શોખનો જેનો પ્રત્યક્ષ વિનિયોગ થઈ શકે એનો પ્રત્યક્ષ, ને પ્રત્યક્ષ ના થાય એનો પરોક્ષ વિનિયોગ ભગવાનમાં એનો સંબંધ જોડવામાં આવે છે. કેમ કે સંબંધ સાધન વ્યત્ર સંબંધ ફલ મેળવે છે. એમ કહે છે કે આમાં સાધન બીજું કઈ છે જ નહીં, સંબંધ જ સાધન છે. તમારું કનેક્શન કોઈ પણ રીતના ભગવાન હારે ફિટ થાય એ જ એકમાત્ર સાધન છે. બીજું કોઈ સાધન ફલિત થતું નથી, બીજા કોઈ સાધનથી કઈ થતું નથી. ગમે એટલું સાધન કરવામાં આવે કે ગમે એટલો પ્રયાસ કરવામાં આવે, પણ આપણું જો કનેક્શન ના લાગે, આપણે જો અહીંયા કનેક્ટ ના થઈ શકીએ તો બધું નકામું થઈ જાય. અને કાંઈ સાધન ના કરવામાં આવે ને આપણે અહીંયા કનેક્ટ થઈ જાય તો એ કામનું થઈ જાય. એટલે એના કારણે જે સંબંધ છે એ જ ફલાત્મક છે. સંબંધ કેમ છે તો કે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષા દિવાણના ગંગાત્વેન નિરૂપ્યા સત તદો તત્રાપી છે. ભાઈ ગંગાજીમાં જેમ કેટલી ગટરો ભળી જાય, ગંગાજીમાં જેમ કેટલું ભળી જાય નદીમાં, બધું કહેવાય પછી ગંગાજી. કેટલું ગંદુ જલ હોય, કેટલું ગંદુ જલ હોય તો અહીંયા હરિદ્વારમાં હરકી પોળીમાં જઈને બધા પાન કરતા હોય, એનો ગંગા પાન કર્યું. 1 કિલોમીટર આગળ જઈને જોવા તો ફેક્ટરીનું પાણી અંદર આવતું હોય, થોડુંક આમ જઈને જોવા તો કઈ ઘરના ગટરું બધી અંદર વહી જતી, છતાં અહીંયા સ્થળમાં જઈને પાન કરે છે. કેમ કે એનું મહાત્મ્ય છે. મહાત્મ્ય એ છે કે એ ચરણને સ્પર્શ કરેલું જલ છે, અને ચરણને સ્પર્શ કરેલું જલ હોવાના કારણે એમાં સામર્થ્ય છે કે બધો દોષથી નિવૃત્ત કરી શકે. જેના ચરણના સ્પર્શ કરેલા જલમાં એ સામર્થ્ય હોય, ભગવાનના પોતાના મના હોય. આપણો વાંધો કે આપણી સમસ્યા એ છે કે આપણને એના પર ભરોસો નહીં. આપણને આપણા દોષ વધારે મહત્વના, વધારે પાવરફુલ લાગે છે. આપણે એમ થાય કે આપણા દોષ છે એ બહુ ભયંકર છે અને ભગવાનનો પાવર છે ઓછો પડશે ક્યાં, એવું આપણે વિચારીએ છીએ કે ભગવાનનું જે સામર્થ્ય છે, કે ભગવાનની જે કૃપાલુતા છે, કે ભગવાનનું જે અલૌકિકતા છે એ આમાં ઓછી જ પડશે. મારા એટલા વાંધા છે કે મારામાં એટલી બધી સમસ્યાઓ છે કે આ બધું ઓછું જ પડવાનું, એવું આપણને એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ જેને કહેવાય, લઘુતા ગ્રંથિથી આપણે પીડાઈએ છીએ. અને આપણે આપણા દોષનું સ્મરણ કરી રાખીએ અને દોષનો વિચાર આપણને થઈ રાખે, એના કારણે આપણું ધ્યાન જેમાં જવું જોઈએ એમાં ના જાય, અને આપણા દોષમાં કે બીજાના દોષમાં, આપણા દોષમાં ના જાય તો બીજાના દોષમાં જાય. એ ક્યાંક ને ક્યાંક દોષમાં જ ભરી રાખે, એ એના કામું થાય. કેમ કે જે આપણા દોષો છે એનું ચિંતન કરીને જો ભગવાન મળી જતા હોત તો સુરદાસજીએ આચાર્ય ચરણની સામે કીર્તન ગાયું તો હોસમ કોણ કુટિલ ખલ કામી
કીર્તન ગાયું, આચાર્ય તરત ના પાડી, તરત કીધું કે ભાઈ એ તો મને ખબર છે કે હોસમ કોણ કુટિલ ખલ કામ. આચાર્ય નો કહેવાનો મતલબ એ છે કે ભગવાન તારી છતી જાણે છે. આપણે આપણે એમ સમજીએ કે ભગવાન આપણને નથી ઓળખતા, ભગવાનને બધી ખબર છે કે કોણ કિતને પાણી में. એટલે બધાયનું બધું ભગવાન તો જાણે જ છે. ત્યાં કઈ કોઈ ચતુરાઈ કે કઈ હાલે નહીં. કોઈ હોશિયારી મારતો હોય કે ભાઈ હું ભગવાનને છેતરી લઉં કે હું એમાં કઈ કરી લઉં, સંભવ જ નથી એમ. કેમ કે અંતર્યામી સમજતાનામ ભાવમ જાનાતિ માનસ. અંતર્યામી છે, અંદર જ બેઠો છે, ક્યાંથી ભાઈ એમાં કઈ એનાથી તમે બીજું શું સંતાડી શકો એમ. જે અંદર જ બિરાજમાન છે એને કઈ રીતના તમે એનાથી છલ કપટ કે કઈ કરી શકો, સંભવ જ નથી. એના કારણે આપણે આપણું હૃદય છે એ ભગવાન જાણે છે. એટલે શ્રી આચાર્ય સુદાસજીને શું આજ્ઞા કરી કે કશું ભગવદ લીલા ગાવ જાતે દોષ નિવૃત્ત હોય. આજે મોસમ કોણ કુટિલ ખલ કામી એ બધું તો આપણે ખબર જ છે, એ બધું તો આપણે ખ્યાલ જ છે કે અખિલ દોષ થી ભરેલા છે, કરોડો દોષ થી ભરેલા છે, અને એટલા દોષ છે કે એનો કોઈ પાર આવી શકે એમ નથી. હવે સમસ્યા એ છે કે હવે એનો ઉપાય શું? બધાને ખબર છે કે દોષ થી ભરેલા છે, કઈ નવી વાત નથી, એ કોઈ ન્યૂઝ નથી એમ, બધાને ખબર છે. એનું સોલ્યુશન શું, એનો ઉપાય શું? શાસ્ત્રમાં જેટલા ઉપાય બતાવ્યા છે શું છે, કોકમાં કે પ્રાયશ્ચિત કરો, કોકમાં એમ લખ્યું કે આ દોષ તમારાથી થઈ જાય તો એનો પ્રાયશ્ચિત કરો. પ્રાયશ્ચિત કરવાનો મતલબ શું હોય? પ્રાયશ્ચિત ક્યાં દોષનું થાય કે જે તમે જાણી જોઈને ના કર્યું હોય એનું થાય પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત પાછું એવા દોષનું ના થાય કે જે તમે જાણી જોઈને કર્યો હોય. એટલે એનાથી શું થાય કે જે આપણા સહજ સ્વભાવથી જીવવત મનુષ્યવત જે આપણો સ્વભાવ છે એનાથી જે દોષ થઈ જતો હોય એનું પ્રાયશ્ચિત ના થાય. કેમ કે એ તો આપણે જાણતા થઈ જાય એવા દોષ તો આપણે જાણતા હોય કે આ દોષ છે છતાંય આપણાથી થઈ જતો હોય, કેમ કે જીવ સ્વભાવ છે. તો જીવ સ્વભાવના કારણે આપણાથી એવા દોષ થઈ જતા હોય. તો એવી બધી જે એવા બધા પ્રકારના જે અનેક પ્રકારના દોષો છે એ બધા દોષનું કરવું શું છે એ તો હકીકત છે, અને શાસ્ત્રના ઉપાયો છે એ એને નિવૃત્ત કરવામાં સમર્થ નથી. એ વાતને આપણે કબૂલ કરવી પડે. કેમ કે એ બધા ઉપાયોથી એની જે નિવૃત્તિ થાય છે ને એ ટેમ્પરરી છે. થોડોક સમય માટે તમને એમ લાગે કે બધું ચોખ્ખું થઈ ગયું, પણ બધું ચોખ્ખું ક્યારેય થતું નથી. બધું ચોખ્ખું એટલે નથી થતું કે ભગવાન અર્જુન આજ્ઞા કરે કે તારા હજારો જન્મ થઈ ગયા ને મારા હજારો અવતાર થઈ ગયા, તો એ હાલ જ છે બધું. હજી હજી તો સ્ટોપ નથી એમ, તારા જન્મ ને ચાલુ છે ને હજી હું મારે અવતાર લેવો પડે છે અહીંયા. મને ખબર છે કે આમાં કઈ વાતમાં માલ નથી, તોય મારે અહીંયા ઘણી ઘણી તો ભગવાનને જો ઘણી ઘણી પધારવું પડતું હોય અહીંયા. એટલે એવી પરિસ્થિતિ જયારે છે કે અહીંયા વારંવાર એનો જન્મ થાય છે. પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જન્મી જઠરે શયનમ, વારંવાર માણસને જન્મ લેવો પડે છે. એનો કઈ ઉકેલ કે એનો ઉપાય કોઈ શાસ્ત્રમાં બતાવેલા ઉપાયોથી કઈ આને આ જન્મમાં હમણાં થઈ જાય સંભવ જ નથી એમ. એવી આશા રાખવી નકામી છે કે આપણે વિચાર કરીએ કે હું કઈક શાસ્ત્રનો યજ્ઞ કરી લઉં કે કઈક કોઈ હોમ હવન પ્રાયશ્ચિત કઈક કરી લઉં અને તાત્કાલિક મારા બધા જન્મના હજારો જન્મના જે ભેગા કર્યા તે આ ભેગું કરેલું છે. આને આપણે ઘણી વાર એમ થાય કે મેં સારું હું એવું પાપ કર્યું છે કે હું આ ભોગવું છું. માણસને સહજ વિચાર આવે, આપણને કઈક દુઃખ પડે એટલે આપણને તરત એમ થાય કે સારું એવું શું કર્યું હશે કે આ બધું થાય. કદાચ બનીએ કે આ જન્મમાં બીજા જન્મમાં કોઈની ભઠ્ઠી બગાડી નાખી કેમ ખબર પડે એમ, આપણે કેમ ખબર પડે? કેમ કે આમાં કેટલા જન્મ વયા ગયા અને ગયા જન્મમાં આપણે શું કર્યું આપણને યાદ નથી. ગયા જન્મમાં આપણે જાકુબ ના કર્યા હોય અને આ જન્મમાં બુદ્ધિ આવી ગઈ હોય, એનાથી કઈ ન થાય. એટલે એ દોષ નિવૃત્ત થતા નથી. કહેવાનો મતલબ એ છે કે એ બધા દોષની નિવૃત્તિ સર્વથા નિવૃત્તિ ક્યારેય થતી નથી. એટલે મહાપ્રભુજીનું કહેવાનો મતલબ એ છે કે એ લપમાં જ મૂકી દે. એ જે માથાકૂટ છે કે દોષ નિવૃત્ત કરવાની, એ માથાકૂટને તમે મૂકી દો, કેમ કે દોષ નિવૃત્ત થવાના નથી. એટલે દોષનો સ્વીકાર કરો કે આ બધા દોષ મારામાં છે,
એ દોષનો સૌથી પહેલા તો આપણે સ્વીકાર કરીએ કે હું પહેલા તો સ્વીકાર કરું છું કે હું દોષથી ભરેલો છું, અને પછી ભગવાનને આપણે કહીએ કે હવે તમે સ્વીકાર કરો. તમે મારી વાત આચાર્યનો અભિગમ ઈ છે કે પહેલા તો હું ભરેલો છું દોષથી, એ વાતનો તમે સ્વીકાર કરો કે આપણે દોષથી ભરેલા જ છે, એમાં કઈ થઈ શકે એમ નથી, કોઈ ઉપાય કઈ થઈ શકે એમ નથી. પછી આપણે ઠાકોરને નિવેદન કરીએ છીએ બ્રહ્મસંવત મંત્ર દ્વારા, કૃષ્ણાશ્રય દ્વારા. કૃષ્ણાશ્રયમાં તો આપણે દોષથી ભરેલા છે એમ નથી કહેતા, આપણે એમ કહીએ બધું દોષથી ભરેલું છે. કૃષ્ણાશ્રયમાં આપણે ઠાકોરને એમ કહીએ છીએ કે સર્વ માર્ગે નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાખંડ પ્રસુરેલો કે કૃષ્ણ એવો ગતિર્મમ, કે બધા માર્ગે નષ્ટ થઈ ગયા છે. બધું આજુબાજુમાં જે કાંઈ પણ તીર્થ સ્થળ છે, જે કાંઈ પણ સારી વસ્તુઓ છે, એ બધી દોષયુક્ત થઈ ગઈ છે. હવે આમાં કોઈ ઉદ્ધારનો ઉપાય દેખાતો નથી. જે કાંઈ પણ ઉપાયો શાસ્ત્રમાં બતાવેલા છે એ બધા ઉપાયોમાં દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ એમાંના કોકની જરૂર પડે. કાં તો દેશની જરૂર પડે તો તીર્થ સ્થાનમાં ગંગાજીમાં જાઓ, કે તમે હિમાલયમાં વયા જાઓ, કે કઈ કોઈ ગમે એ ગયામાં કોઈને નડતું હોય તો ગયામાં શ્રાદ્ધ કરી નાખો. એટલે કંઈક દેશની જરૂર પડે, કે પછી કંઈક કાલની જરૂર પડે કે અધિક માસમાં આ પાઠ કરજો, પછી 11 આ પાઠ કરજો, કે પછી ફલાણા દિવસે કંઈક કરજો. એ કાલની અપેક્ષા છે, કંઈક દ્રવ્યની અપેક્ષા થઈ. કોઈ યજ્ઞ કરતા હોય તો એમાં કંઈક કમલ કાકડીનું હવન કરજો એટલે પૈસા થઈ જાય. એવું બધું કંઈક દ્રવ્યની અપેક્ષા થઈ ગઈ કે આમ કરશો એટલે આમ થશે, દ્રવ્યની કઈ ને કઈ અપેક્ષા. પછી કંઈક કર્તાની અપેક્ષા થઈ જાય કે કર્તા એવો હોવો જોઈએ કે ભાઈ ઉપનયન સંસ્કાર થયેલો બ્રહ્મચારી બ્રાહ્મણ હોવો જોઈએ, એના દ્વારા જ આ કાર્ય થાય, બીજા કોઈના દ્વારા ન થાય. કે કોઈ વેદ પાઠી બ્રાહ્મણ હોવો જોઈએ, કે કોઈ ભાગવતનું જ્ઞાતા કોઈક હોવો જોઈએ, કે એવું બધું કોઈને કોઈ અપેક્ષા થઈ જાય. પછી કર્મની અપેક્ષા થઈ જાય કે આટલું આ કામ છે આવી રીતના કરવું જ પડે. એમાં લખેલું હોય વૈદિક કોઈ કર્મ હોય, એમાં લખેલું હોય કે સોનાના પાત્રમાં વસ્તુને મૂકવી અને પછી આવી રીતના મૂકવું, પછી એમાં સોના સિવાય બીજું કઈ ના હાલે. પછી તમે વિચાર કરો કોઈ સોનાનું પાત્ર તો મારી પાસે નથી તો આ લાકડાનું પાત્ર મૂકી દઉં, કે એમાં ના હાલે. કેમ કે તું એમાં જે બતાવેલું ફળ હોય એ પછી ફરી જાય, એમાં ચેન્જ થઈ જાય. એટલે કાં તો એ દ્રવ્યની અપેક્ષા થઈ જાય, કર્મની અપેક્ષા થઈ જાય. પછી મંત્રની અપેક્ષા, મંત્ર લખ્યો હોય કે આ બધા મંત્ર છે એને આવી રીતના બોલવા, કોઈનો કઈ છંદ હોય, કોઈનો કઈ વેદ મંત્ર હોય એનો કઈ સસ્વર પાઠ થતો હોય. પેલા બ્રાહ્મણ બેહીને વેદ મંત્રનો પાઠ કરતા હોય, તમે ક્યાંય જોયો હશે, પેલા આમ કરતા હોય, જે કાયદેસર જૂની પદ્ધતિથી પાઠ કરતા હોય એ લોકો આમ કરતા હોય. કોકને એમ થાય હું હાથ આમ કરે છે, એ બ્રાહ્મણ પાઠ કરે છે તો આ વેદ મંત્રનો પાઠ કરે, હાથને આમ ભેગો શું કરે છે, એની શું જરૂર છે? પણ એ સસ્વર પાઠ કરતા હોય. સસ્વર પાઠ કરતા હોય એટલે એમાં બધા અમુક સિસ્ટમ હોય, એ સિસ્ટમથી પાઠ થતો હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં મંત્રની અપેક્ષા હોય ત્યાં મંત્રની પણ અમુક રીતની અપેક્ષા હોય કે મંત્ર આવી રીતના બોલાવવો જોઈએ, મંત્ર શુદ્ધ હોવો જોઈએ, મંત્રમાં કઈ ગલતી ના થવી જોઈએ, એવી બધી જરૂર છે. હવે અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે આપણા ગામડામાં ઘણી વખત અમે જતા હોય તો વૈષ્ણવ કોઈ યમનાષ્ટકના પાઠ કરતા હોય તો ઓલા અવગ્રહ હોય પાઠમાં. અવગ્રહ એટલે આમ એસ બનેલો હોય, એને અવગ્રહ કહેવાય. તો કે યમો પી ભગની સુતાન, યમ પણ એને બાધક ના થાય. કેમ કે યમનાજી છે એ યમરાજના બેન છે, એટલે પોતાના બેનના પુત્રોને યમરાજા કરડે નહીં, એ શ્લોકનો એમાં અર્થ છે. તેમાં યમો લખેલું હોય અને પછી અવગ્રહ હોય એટલે એસ આકાર બનેલો હોય. એનો મતલબ એ કે સ્વરને થોડોક તમે લંબાવો એમ, એનો મતલબ બીજો કઈ નથી. એટલે એને એવી રીતના બોલવાનું હોય કે યમો અપી ભગની સુતાન, સ્વરને થોડોક લંબાવો, યમો અપી ભગની સુતાન. એની બદલે ઘણા એમ બોલે કે યમો ડપી ભગીની સુતાન. એટલે કેમ કે એને ના ખબર હોય, એને ના આવડતું હોય, એટલે ના આવડતું હોય તો એ અવગ્રહને ડ કરી નાખે. એવું કંઈક ને કંઈક ગોટા વાળતા હોય લોકો એમ.
તો પુષ્ટિ માર્ગમાં તો હાયલું જાય કે ભાવ છે અને વૈષ્ણવ છે, પણ શાસ્ત્રમાં એવી રીતના ના ચાલે. એટલે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મની બધાની અત્યારે આ કાલમાં નિષ્ફળતા છે, બધાની નિષ્ફળતા છે. કોઈ વસ્તુ સાચા અર્થમાં સફળ થતી નથી. અમારા ઘરની બાજુમાં નવું ગણેશ ચતુર્થીનું ચાલુ, જૂના ઘરમાં અમે રહેતા ને પોરબંદર, એ ગણેશ ચતુર્થીનું એક આયોજન અહીંયા ચાલુ થયું. હવે ગણેશ ચતુર્થીનું આયોજન ચાલુ થયું એટલે એક પંડિત પુરોહિત પૂજા કરવા માટે આવ્યો. અમે બારીમાંથી જોતા હતા, નાના લગભગ હું 12-13 વર્ષનો હતો, બારીમાંથી હું જોતો હતો. તો સાયકલમાં એ પુરોહિત આવ્યો અને સાયકલમાં આવીને એને કીધું કે હાલો, જેને સુખ સમૃદ્ધિ જોતી હોય હાઈલા આવો. એટલે 8-10 જણા ભેગા થઈ ગયા અને બધા એક મને પૂજા કરાવે, એટલે બધા પૂજા એક પછી એક ચાલુ થઈ ગઈ. હવે એમાં એને પૂજા કરવાનું ચાલુ કર્યું, એમાં એને શ્લોક બોલ્યા, કસ્તુરી તિલકમ લલાટ પટેલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વર્મુક્તિમ, 3 કે 4 શ્લોક બોલ્યો. બધા શ્લોક કૃષ્ણના, એકેય શ્લોક ગણેશનો એકેય શ્લોક નહીં, બધા શ્લોક કૃષ્ણના બોલ્યા. અને પછી છેલ્લે એમ બોલ્યું કે શુભમ ભવતું, બધાનું કલ્યાણ થાય, એમ કરીને સાયકલ જે મારી હાલો ગયો. એટલે મેં ભગવાનનું નામ બોલ્યું ને કદાચ કલ્યાણ થઈ જાય, એમાં કઈ વાંધો નથી. પણ કહેવાનો મતલબ એ છે કે લોકોને કઈ ગતાગમ પડતી નથી, લોકોને કઈ ખબર પડતી નથી કે શું છે ને એમાં શું કરવું જોઈએ, શું થવું જોઈએ, એ કઈ ગતાગમ નથી. એના કારણે બધું હાલે. એટલે આચાર્ય કહે છે કે આ દેશ કાળ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ આધુનિક કાળમાં બધા નિષ્ફળ છે, એ કોઈ ફળ દેવા માટે સમર્થ નથી. એટલે કૃષ્ણાશ્રયમાં કીધું કે આ સર્વ માર્ગે નષ્ટે શું કલૌ છે ખલ ધર્મિણી પાઠંડ કચુરી લખે કૃષ્ણ એવ ગતિમાં મ્લેચ્છા ક્રાંતે સુદેશે શું પાપૈક અને એ શું સત્પીડા વગેરે લોકે શું કૃષ્ણ એવ ગતિમાં. બધું નેગેટિવ છે, 3 પોઈન્ટ નેગેટિવ છે, એક જ પોઈન્ટ પોઝિટિવ છે. 3 પોઈન્ટ નેગેટિવ ની સામે જે 1 પોઈન્ટ પોઝિટિવ છે એ એનાથી મોટો છે, કે કૃષ્ણ એવો ગતિમાં મોટો. મારી જે ગતિ છે એ કૃષ્ણમાં થાય, કેમ કે અત્યારે તો કઈ ઠેકાણું છે નહીં. હા, હાલ આપણી એવી કોઈ સ્થિતિ નથી કે હાલ આપણી એવી કોઈ યોગ્યતા નથી કે આપણે એવો દાવો કરી શકીએ કે આપણે લીલામાં જશું, કે આપણે કઈ અલૌકિક ફળની પ્રાપ્તિ થશે, કે આપણને લીલાનો અનુભવ થશે. એવો કોઈ દાવો છાતી ઠોકીને કહી શકે નહીં, કે ના કોઈ એવો દાવો કરી શકે કે મહાપ્રભુની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરું છું, અને કરતો હોય તો ખોટું બોલતો હોય. એ અન્ડરસ્ટુડ છે, એ સમજી શકાય એવી વાત છે. એટલે એવી પરિસ્થિતિમાં કે જ્યારે જે મનુષ્ય છે એ કોઈ વસ્તુ કરી શકતો નથી, ત્યારે કૃષ્ણ એવો ગતિર્મમાં જે આચાર્ય પોઈન્ટ કે છે એ બહુ મેજર એક વસ્તુ છે. મેજર એટલે છે કે એનો મતલબ એ છે કે આ બધી વસ્તુની તમને જરૂર નથી. કહેવાનો અર્થ આચાર્યનો એ છે કે આમાં જે કંઈ ફેલ થયેલું બતાવવામાં આવ્યું છે કે આ બધું બગડી ગયું છે, આ બધું નષ્ટ થઈ ગયું છે, તો એની તમારે જરૂર જ નથી. એના ઉપર તમારો જે આધાર છે એ જ ખોટો છે, કે આપણે એની ઉપર આધાર રાખીએ છીએ કે ભાઈ આ બધા સાધનોથી કે આ તીર્થથી કે આ બધી વસ્તુઓથી મારો ઉદ્ધાર થાય, કે આ બધા પ્રકારોથી મારો ઉદ્ધાર થાય, એ આપણી દ્રષ્ટિ ખોટી છે. આપણે એના ઉપર આધાર રાખવાની બદલે ભગવાન ઉપર આધાર આપણો રાખવો જોઈએ. એટલે કીધું કે કૃષ્ણ એવો ગતિર્મમ. હવે એ કૃષ્ણાશ્રય સ્તોત્ર ઉપર શ્રી રઘુનાથજીએ ટીકા લખી, અને એ શ્રી રઘુનાથજીની ટીકામાં એક બહુ સુંદર વાત આપશે કહી. એ વાત આપશે કહી કે આટલું બધું ગ્રંથો છે, આટલું બધું આશ્રયનું સ્વરૂપ બતાવેલું છે, આટલું બધું લખેલું છે, અને આમાં એમ લખેલું છે કે આ કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ જે ઠાકોરની સન્મુખ કરે એને ભગવાનમાં આશ્રય સિદ્ધ થાય. પછી આપણે આજ્ઞા કરે છે કે પરંતુ એ ભગવાનમાં આશ્રય સિદ્ધ થવો તો એ કઠિન છે. કેમ કે આચાર્ય પોતે જ એમ કે વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિત વિશેષ પાપાસક્ત દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. કે વિવેક ધૈર્ય ભક્તિ આદિથી રહિત છું, પાપમાં આસક્ત છું, દીન છું. તો એ સમયે એવા વખતે આપણે એમ કહે કે ભક્તિ આદિ રહિત હશે. વિચાર કરો તમે
કે ભક્તિથી રહિત છે એમ, ભક્તિ નથી. તો ભક્તિ નથી તો કેવી રીતના આશ્રય સિદ્ધ થાય? જે આપણી અંદર આપણે એમ કે ભક્તિ નથી તો આશ્રય સિદ્ધ કેમ થાય? એટલે ત્યાં શ્રી રઘુનાથજી એમ આજ્ઞા કરે છે કે આ જે ભગવાનનો આશ્રય છે, પુષ્ટિ માર્ગી આશ્રય, એ આવી રીતના સિદ્ધ થતો નથી, પરંતુ જેને સિદ્ધ થયેલો આશ્રય છે ને એનો આશ્રય કરવાથી સિદ્ધ થાય છે. એ એમણે રહસ્યમાં પ્રગટ કર્યું હતું. એ રહસ્ય આશ્રયમાં પ્રગટ કર્યું કે આ આશ્રય ભગવાનનો તરત જો તમારે સિદ્ધ કરવો હોય, તરતમાં આશ્રય તમારે સિદ્ધ કરવો હોય તો એનો ઉપાય એક જ છે કે જેને સિદ્ધ થયેલો આશ્રય છે એનો આશ્રય તમે કરો તો સિદ્ધ થાય. અને નકર તો બાકી આ પ્રક્રિયાને તમે ફોલો કરો અને મહાપ્રભુજીની કે ઠાકોરની જ્યારે ઈચ્છા થાય ત્યારે તમને આશ્રય સિદ્ધ થઈ જશે એમ. પરંતુ જો તમારે તરત એ આશ્રયને સિદ્ધ કરવો હોય તો જેનો સિદ્ધ થયેલો આશ્રય છે એનો આશ્રય કરતા વેત જ તમને આશ્રયનો અનુભવ થાય. એ એમણે સાવ શોર્ટ ને ઈઝી ને રસ્તો આપે બતાવ્યો. એટલે આપણે ત્યાં કહે છે કે દ્રઢ ઇન્સર્ન કેવો ભરોસો. શ્રી વલ્લભના પ્રસંગ છતાં કેમ બીજા ઉપર ભરોસો કદાચ ના હોય, પણ આપણે આપણા આચાર્ય ઉપર તો ભરોસો કરવો પડે. એટલે બીજા કોઈ આધુનિક બાળકો ઉપર કે આધુનિક વૈષ્ણવો ઉપર કે કોઈ આધુનિક ખાતાના તાદ્રસી કે ભગવતી વૈષ્ણવ ઉપર ગણિતમાં કોઈને ભરોસો ના થાય, બરાબર, અને થવો પણ ના જોઈએ. પરંતુ આપણને આપણા જે મૂળ આચાર્ય છે કમસે કમ એના ઉપર તો આપણને આપણો વિશ્વાસ હોવો જોઈએ. એટલે એ વિશ્વાસ આવવો છે એટલે કે દ્રઢ ચરણ કેરો ભરોસો, એમના દ્વારા ત્રણે આવેલા છે એટલે કાંઈ ને કાંઈ આ માર્ગમાં આપણી ગતિ થશે. એ વિશ્વાસ જ આપણા માટે ફલાત્મક છે અને એ વિશ્વાસ જ આપણા માટે કારગર છે. બીજો કોઈ ઉપાય આ સમયમાં આપણા માટે નથી. આટલું કહીને વિરામ લઉં. વલ્લભ